માત્ર ને માત્ર હરણીનું બચ્ચું રહ્યું છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અંતકાળ આવ્યો છે ભરતજીનો. અંતે યામતી સા ગતિ, એ ન્યાયથી આંખો બંધ થતા પહેલા ભરતજીને પણ એ હરણીનું બચ્ચું દેખાયું છે અને જીવ ચાલ્યો ગયો છે. બીજા જન્મે આ રાજર્ષિ, રાજધર્મનું પૂર્ણ પાલન કરનારો, બ્રહ્મજ્ઞાની, બ્રહ્મ વર્ચસ્વી, બ્રહ્મધર્મનું પૂર્ણ પાલન કરનારો હરણીના બચ્ચામાં મોહ પામ્યો. એટલી વાતમાં બીજા જન્મે હરણ થઈને આવ્યા છે. પણ પૂર્વનું જે જ્ઞાન છે એ ભૂલાયું નથી. જન્મ થયો છે, હરણની યોની મળી છે, પણ એમને ખબર છે કે હું કોણ હતો અને શું કર્યું અને હું આમાં ફસાયો. આ વાતનું એને જ્ઞાન છે અને ભાન છે. એટલા માટે થઈ અને પૃથ્વી ઉપરથી તણખલા તોડીને પણ મોઢામાં મૂક્યા નથી. 3.5 દિવસે એ હરણનો પ્રાણ છૂટી ગયો. પાણી પીધું નથી પૃથ્વી ઉપર આવીને. એક તણખલું ધરતીનું લઉં અને ખાઉં તો મારે એના બંધનમાં બંધાવવું પડે ને. છોડી પ્રાણ છૂટ્યો. વળી બીજા જન્મે બ્રાહ્મણ કુળની અંદર પ્રગટ થયા છે, જન્મ્યા છે. એ વખતે પણ એમનું નામ ભરત જ પાડવામાં આવ્યું છે. પણ ચેષ્ટાઓ, ટૂંકમાં કહીએ તો એમની ચેષ્ટાઓ એવી છે કે લોક અને સમાજ એમને ગાંડો ગણે છે. જ્યાં બેઠા હોય ત્યાં બેસી રહે. કોઈ ખાવા આપે તો ખાય, જેટલું આપ્યું હોય એટલું ખાઈ જાય, ના આપે તો 3 દિવસ સુધી ચાલે. અને બધાએ ભેગા થઈને એનું નામ પાડ્યું, આ ભરત તો જડ છે, એટલે એનું નામ પડ્યું જડ ભરત. અને ભરતજીને ગમ્યું, હવે શાંતિ, કઈ વાંધો નહીં. એક વખતે એમના બીજા 2 ભાઈ, એ બંને ભાઈઓને સામાજિક કાર્યાર્થે આની અંદર બતાવવામાં આવ્યું છે કે એક ભાઈ માતાની સેવા કરવા માટે ઘરે રોકાય છે. અજીર્ણ જેવો તાવ એમની માતાને આવ્યો છે, એટલે એક ભાઈ ત્યાં રોકાયો છે અને એક ભાઈ વાણિજ્યાર્થમ, કારણ કે ખેતી કરતા હતા એટલા માટે બીજા દેશની અંદર ગયો છે. આ બાજુ ખેતરની અંદર મબલખ ઉભો પાક અને એનું રક્ષણ કરવાનું કાર્ય મોટા ભાઈએ આ ભરતજીને સોંપ્યું છે. ભરતજી ગયા ખેતરમાં. ખેતર ઉપર મજબૂત ઝૂંપડીની ઉપર બેસી શકાય એવી વ્યવસ્થા. ત્યાં બેઠા બેઠા ભગવાનના નામનો જપ અંદરથી મનમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલે છે. જનોઈ પણ પહેરી નથી. ઈ વળી જનોઈ પહેરો એટલે સંધ્યા કરવી પડે, અર્ઘ્ય દેવો પડે. સંન્યાસી જેવું જેનું જીવન છે અને સમાજ જેને ગાંડો કહે છે, જડ કહે છે, એવો આ ભરત. પણ હવે આ પરાકાષ્ઠા આ જીવનમાં છોડવી નથી. એ ભાવથી ખેતરની અંદર ચકલાઓથી, પ્રાણીઓથી, પશુઓથી રક્ષણ કરવા માટે. અને એમાં ચકલા આવ્યા, ચણવા માંડ્યા, પાકને રંજાડવા લાગ્યા. ભરતજીને થયું લાવ, ઊભો થઈ અને આને ઉડાડું. અને ત્યાં વળી પાછો વિચાર આવ્યો, પલોઠી વાળીને પાછા બેસી ગયા. ઈ કે ઉડાડનારો હું કોણ? આ મેં ક્યાં વાવ્યું છે? આ ધરતી ક્યાં મારી છે? આ તો બધું મારા ભાઈઓએ કર્યું છે. તો મારા ભાઈઓના બાપા, એમનું નામ આ, એના બાપા, એનું નામ આ, એમ અંત સુધી ગયા. તો ઓહો, આ તો બધું ભગવાનનું છે. આમાં આપણે ક્યાં કઈ હાચવવાની જરૂર છે? ચણવા દો ચકલાને. આખું ખેતર ચણી ગયા છે. તીડ પડે એમ પશુ પક્ષીઓ ભેગા થઈ અને ખેતરને સાફ કરી દીધું છે. અને સાંજ પડી, ભાઈ ઘરે આવ્યો, ઢોર માર માર્યો છે. આખું ખેતર તે સાફ કરાવી દીધું. જડ ભરત, તને આટલી ખબર નથી પડતી? અને ઘરમાંથી કાઢી મૂક્યો છે. કારણ કે આખા વર્ષની કમાણી એમાં હોય. એ તો કેનાલ આજુબાજુથી નીકળતી હોય તો 3 પાક લેવાય, નહીતર તો એક કેમ ઉતરે એ
હા, માથામાં ફાળિયું બાંધ્યું હોય ને ભીનું થઈ જાય. પગ મૂકો અને અંગૂઠા પગના અંગૂઠા ને આંગળીની વચમાં જે ગારો ચોટ્યો હોય ને એ ઘૂંટીએ અડે ત્યારે ખેતી થાય, એમ નામ ન થાય. એટલે એ ભાવાવેશમાં આવી, ક્રોધમાં આવી અને જડ ભરતજીને માર્યો છે. ઘરમાંથી કાઢી મૂક્યા એટલે ભરતજી દાંત કાઢતા હસીને ત્યાંથી નીકળી ગયા છે. કોઈએ કહ્યું, ભાઈ એક કામ કરો, આમનું વ્યવિશાળ કરી નાખો, લગ્ન કરાવી દો, ખૂંટે બાંધી દો એટલે આપોઆપ સુધરી જશે. વળી પાછા ભરતજીને પકડીને ઘેર લાવવામાં આવ્યા. એ પ્રયત્ન પણ કરી જોયો, મંડપ છોડીને ભાગ્યા છે. હવે બસ, હવે મને રહેવા દો, હવે મને ક્યાંય બાંધશો નહીં. અને વનની વાટ પકડી. પ્રસંગ ઘણો લાંબો છે, પણ દસ્યુ પ્રજાએ આ ભરતજીને પકડ્યા છે, ભીલ પ્રજાએ, અને પોતાના ઈષ્ટદેવના ચરણ કમળોમાં લઈ જઈ અને મસ્તક નીચે નમાવી અને જ્યાં ઘા કરવા જાય એટલે બલિદાન દેવા માટે લઈ ગયા હતા. અને ત્યાં સ્વયં મહાકાળી ભગવતી જગદંબા પ્રગટ થઈ છે, ભવાની. અને તમામ એ દસ્યુ પ્રજાનો સંહાર કરી અને ભગવતીએ ભરતજીની માથે હાથ મૂક્યો છે. માંગ દીકરા, શું જોઈએ છે? માં, કઈ જોઈતું નથી, આ બધું માંગવા લેવામાં જ ફસાણા છે. તમારે હે ખાલી માથે હાથ મૂકી દો ફરીથી એટલે બધું આવી ગયું, કાંઈ જોઈતું નથી, મારે કંઈ લીધું નથી ભવાની પાસેથી. ભરતજીએ રાજાની સવારી નીકળી છે. રહુગણ એનું નામ. 3 મજબૂત કાંધિયાઓએ પાલખી ઉપાડી છે. ચોથો જરાક નબળો ઠોકર વાગી અને પડી ગયો છે. પાલખી નીચે ઉતરી. ભરતજી ત્યાંથી નીકળ્યા છે. મહારાજ, એક બહુ જ બળવાન વ્યક્તિ જઈ રહ્યો છે, જો તમારી આજ્ઞા હોય તો એને જોતી દઈએ. મહારાજ કે એમાં પૂછવાનું શું, હું કોણ? રહુગણ. ક્યાં જઉં છું? બુદ્ધના આશ્રમે અને સંતનો ઉપદેશ લેવા માટે જઉં છું. જોતો એને જોતો જડ ભરતજીને લાવી અને ચોથા જોતિયા તરીકે પાલખી ઉપડાવી છે. પણ જડ ભરતજી ચાલ્યા જાય અને રસ્તામાં જોવે કે કીડી આવી એટલે ટપે રામ, મકોડો આવ્યો એટલે કૂદે, અને જેમ કૂદે એમ અંદર રહુગણ આમ તેમ ભટકાય. આ છે કોણ? અને સહેજ પગ સામું નજર કરી, થાંભલા જેવા પગ જડ ભરતજીના. લાગે છે બહુ દુબળો પાતળો, ખાવા મળતું લાગતું નથી આને. અને જેમ જેમ રહુગણ બોલે એમ એમ પાછળથી એના જેમ ચાળા પાડતા હોય એવી રીતે જડ ભરતજી પણ બોલે છે. અને એટલા માટે રહુગણને એમ લાગ્યું કે ક્યાં સાવ ગાંડો છે અને ક્યાં કોક જ્ઞાની પુરુષ મને આજ ભટકાણો છે. અને આમ કરીને પાલખીનો પડદાનો છેડો ઊંચો કર્યો અને જોયો કમર ઉપર યજ્ઞોપવિત લટકી રહી છે. રહુગણ ઠેકડો મારીને બહાર પાલખી નીચે મુકાવી દીધી. ચરણ પકડી લીધા છે. મને શિવજીના ત્રિશૂળનો ભય નથી, ભગવાનના સુદર્શન ચક્રનો ભય નથી, ઇન્દ્રના વજ્રથી તો હું જરાય નથી બીતો. પણ હે બ્રાહ્મણ, હે ભૂદેવ, આપની વાણીનો મને બહુ ડર લાગે છે. આપના શાપથી હું ભયભીત થનારો છું. અને ત્યાં આત્મજ્ઞાનના, આત્મકલ્યાણના 2 વાક્ય દ્વારા એ રહુગણ રાજાને ઉપદેશ દીધો છે. અંતતો ગત્વા એ હરિશરણ થયા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી શુક ઉવાચ ભરતસ્યાત્મજ સુમતિર્નામાભિહિતો યમોહ વાવકેચિત પાખંડિનઃ વૃષભપદવીં મનુવર્તમાનં ચાનાર્યા અવેદ सम्मां मातां देवतां स्वमनीषया पापियस्या कलौ कल्पयिष्यन्ति। સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન,
એ ભરતજીનો પુત્ર સુમતિ થયો છે અને પહેલા કહેવાઈ ગયું એ પ્રમાણે એમના દીકરાએ પણ એ જ માર્ગ લીધો છે. પણ તેથી કળિયુગમાં ઘણા બધા પાખંડી અનાર્ય મનુષ્યો પોતાની દુષ્ટ બુદ્ધિથી વેદથી વિપરીત કલ્પના કરી અને દેવતા બની બેસશે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, ભરતજી પછી એનો દીકરો, આ કયા ભરતજીનું વર્ણન છે? પહેલો જે અવતાર હતો એ ભરતજીનો વંશ ચાલે છે, જડ ભરતજીનો નહીં, એ તો પૂરો થઈ ગયો, એ ત્યાંથી અલગ ચાલે. પણ રાજપાટ છોડીને જે આવેલા એ ભરતજીના વંશની કથા છે. નહીતર કે શાસ્ત્રીજી તમે હમણાં એમ કહ્યું કે મંડપ મૂકીને ભાગ્યા હતા અને વળી પાછો દીકરો ક્યાંથી આવ્યો? પણ કથાના ભેદને સમજજો, જાણજો. તેની પત્ની વૃદ્ધસેના અને એના થકી દેવતાજીત નામનો પુત્ર થયો છે. તસ્માદ વૃદ્ધસેનયા દેવતાજીન્નામ પુત્રો ભવત અથા સૂર્યા મત્તનયો દેવદ્યુમ્નસ્તતો ધેનુમત્યામ સુતઃ પરમેષ્ઠિતસ્ય સુવર્ચલાયામ પ્રતિહ ઉપજાતઃ. ભાગવતજીની અંદર સૌથી અઘરો હોય તો 5મો સ્કંદ. એમાં છંદ બંધારણ અઘરું છે, શ્લોકો ગાઈ ન શકાય એવા છે, એને બોલવા પડે. બાકી બધાય ભાગવતજીના શ્લોકો સુંદર રીતે ગાઈ શકાય એવા છે, પણ 5મ સ્કંદની અંદર એ શ્લોકોને બોલવા પડે, કહેવા પડે, એને ગવાય નહીં. આગળ દેવદ્યુમ્ન થયા છે. દેવદ્યુમ્નને ત્યાં ધેનુમતીના ગર્ભથી પરમેષ્ઠી અને સુવર્ચલાના ગર્ભથી પ્રતિહ નામના પુત્ર થયા છે. એ અન્ય મનુષ્યોને આત્મવિદ્યાનો ઉપદેશ કરી અને પોતે શુદ્ધચિત થઈને પરમ પુરુષ શ્રી નારાયણનો સાક્ષાત અનુભવ કર્યો છે. એમ હે પરીક્ષિત, પ્રાચીન ઇતિહાસને જાણનારા મહાત્માઓએ રાજર્ષિ ગય વિશે એ કથા ગાઈ છે, એ કથા કહી છે. પોતાના કર્મોથી મહારાજ ગય આગળ ઉપર જતા એ વંશની અંદર ગયનો જન્મ થયો છે. એનું નામ છે ગય. અને આ ગયના કર્મ એટલા બધા ઉત્કૃષ્ટ છે કે એની બરોબરી એ સમયમાં કોઈ કરી શકે તેવું હતું નહીં. બીજો કોઈ રાજા ન કરી શકે. તસ્યેમામ ગાથામ પાંડવેય પુરાવિદ ઉપગાયંતી ગયમ નૃપઃ કપ્રતિયાતિ કર્મ વિહીર યવાજ્યાભિમાની બહુવૃદ્ધિ માર્ગ ગુપ્તા સમાગત શ્રી સદસસ્પતિ સતામ સત્સેવકોન્યો ભગવત કલામૃતે. તેઓ સાક્ષાત ભગવાનની કલા જ હતા, સાક્ષાત ભગવાનનો અવતાર હતો. આ ભગવાન સૃષ્ટિ ઉપર આવે ને ત્યારે 3 રીતે આવે. 3 વસ્તુઓથી ભગવાન અવતરે. હેતુ નહીં, કારણ નહીં, પણ એ 3 પહેલું, કા ભગવાનનો અવતાર થાય તો એ અંશા અવતાર હોય, એટલે કંઈક થોડું ઘણું ઐશ્વર્ય લઈને ભગવાન આવે. બીજો અવતાર થાય એ કલા અવતાર કહેવાય. 64માંથી થોડી ઘણી કળાઓને લઈને આવે. અને ત્રીજો અવતાર છે પૂર્ણાવતાર, 64 કળાઓનો ધણી, સર્વ વેદ વિદ્યા વિશારદ, પૂર્ણતા, પોતાના અતિગમ અભિગમ ઐશ્વર્યને સાથે લઈને આવે એ પૂર્ણ બ્રહ્મ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પછી વેદોમાં એની સ્તુતિઓ ગવાય. શ્રીનો જે પતિ છે, 64 કળાઓનો જે ધણી છે,
એ પૂર્ણાત્માના મુખની અંદર બ્રાહ્મણો, એટલે પૂર્ણાત્માનું જે અંગ એ મુખ, એ જ બ્રાહ્મણો, એ જ પૂર્ણ બ્રહ્મ વિરાટ નારાયણ, એની બાહુ એટલે ક્ષત્રિયો, એ જ પૂર્ણ પુરુષ વિરાટ નારાયણનો ઉરુ પ્રદેશ પેટનો ભાગ એટલે વૈશ્યો, અને એ જ વિરાટ નારાયણના પગની નીચેનો ભાગ, કટી કહેતા કમરની નીચેનો ભાગ એટલે શુદ્ર. ચારેય ભગવાનના અંગમાં તો છે જ, ત્યારે ભગવાનનું પૂર્ણાવતારીપણું સિદ્ધ થાય છે. તો આમાં ઊંચ અને નીચ આવી ક્યાં? બુદ્ધિએ કરી, વિવેકે કરી, આત્મજ્ઞાનીએ જે શ્રેષ્ઠ થયા છે, જે બ્રહ્મત્વને પામ્યા છે. જન્મનામ જાયતે શુદ્રઃ, જન્મથી જન્મેલું તમામે તમામ એ ઉરુ પ્રદેશની અંદર, કટી પ્રદેશથી નીચેના પ્રદેશની અંદર જ એ સેવા કરવાને જ લાયક છે. પછી એ કેવા કર્મ કરે છે, કોના જેવું કર્મ કરે છે, કયા વર્ણને અનુરૂપ કર્મ કરે છે, એવી રીતે એને સ્થાન મળતું જાય. આગળની કથામાં સાંભળ્યું આપણે, ભરતજી છે ક્ષત્રિય પણ બ્રહ્મજ્ઞાની થયા છે, સંસારને છોડ્યું, રાજ્યાસનને છોડ્યું છે. એટલે એ જ ક્ષાત્રત્વ બ્રહ્મત્વમાં પરિણમ્યું છે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ શરણમ, 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 ગોપાલ શરણમ, ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ શરણમ, 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 ગોવિંદ ગોપાલ શરણમ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઘનશ્યામ મહારાજ કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. સર્વપ્રથમ શ્રીમતી, શ્રીમદ અને શ્રીમદમ એટલે સાત્વત સંહિતાથી ભગવતીના અર્થમાં એતદ પુસ્તકમ, લિંગ ભેદના અર્થમાં તૃતીય લિંગમ અને ગ્રંથના અર્થમાં પુલ્લિંગમ, ત્રણેય શાસ્ત્રમાં વહી રહેલી ધારા એક જ, એ કૃષ્ણ ગાથા એવી આ નિમજ્જન કરવા યોગ્ય, આચમન કરવા યોગ્ય, પીવા યોગ્ય, સ્નાન કરવા યોગ્ય એવી ભગવતી ભાગવતજીની ધારામાં પધારેલા સંતોનું સર્વપ્રથમ આદરપૂર્વક, પ્રાર્થનાપૂર્વક, સન્માનપૂર્વક અહીંયા સ્વાગત છે. સંતોના ચરણમાં નમસ્કાર સહ
આમ તો દંડવત કરવા જોઈએ, મહારાજે શીખવાડ્યું છે. દંડવત જો કોઈએ કરતા શીખવાડ્યું હોય તો મહારાજે. એવા સંપ્રદાયના સંસ્કાર અને વિવેકથી એની ધરોહરમાં વિલસી રહેલું એક મહારાજે 6 મંદિર બનાવ્યા. એમાંનું ગઢપુર ધામ 100 વર્ષ પહેલા કીર્તન લખાયેલું. આજ 100 વર્ષોના વાણા વાઈ ગયા તોય હજી એ કાલ સવારની વાત રે. સહજાનંદ સ્વામી. એવું ગઢપુર ધામ. ત્યાંથી શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદ દાસજી સ્વામિનારાયણ મંદિર ગઢપુર, પૂજારી સ્વામી શ્રી મુકુંદ પ્રસાદ દાસજી, એમની સાથે પાર્ષદ અનિલ ભગત અને પાર્ષદ વિશાલ ભગત. સૌપ્રથમ આપણે આ ભાગવતી કથામાં સન્માનપૂર્વક તાળીઓના ગડગડાટથી આ સંતોનું સ્વાગત કરીએ છીએ. અને પધારેલ સંતોનું આપણે યજમાનોને પણ વિનંતી કરીએ. એટલે આમાં થયું છે એવું કે અત્યારે હાલ મેં ભરત રાજાના ચરિત્રને પૂર્ણ કર્યું, એટલે હવે જો નવું ચરિત્ર ઉપાડીશ તો વાંધો નહીં. કૃષ્ણ કનૈયા લાલ. 2-5 મિનિટ. અને સંતો આવ્યા છે એટલે અને રેકોર્ડિંગ પણ થાય છે. અમે રોજ મહારાજની જય બોલાવીએ છીએ, રોજ મહારાજને યાદ કરીએ છીએ. મતલબ એવો નથી કે આજ સંતો આવ્યા છે એટલે ઘનશ્યામ મહારાજની જય બોલાવી અને ભગવાનનું નામ લીધું. અમને પણ સંસ્કાર, સંસ્કારી, વિવેક અને જ્યાં નિત્ય સદવિદ્યાનું દાન થઈ રહ્યું છે એવા આ સમાજને અત્યારે એવી સંસ્થાઓની જરૂર છે, એવી જગ્યાઓની જરૂર છે. અને એ જગ્યાઓ, એવી ધરોહર મહારાજે ભરપૂર પ્રમાણમાં અને 6 તો પોતાના હાથે જ સ્થાપી દીધી છે. કૃષ્ણ કનૈયા લાલ કી. ફરી એકવાર સંત ચરણમાં નમસ્કાર સહ સ્વાગત વિધિ સમયાંતરે સ્વામીશ્રીની આજ્ઞાથી એકાદ ચરિત્રને લઈ અને પછી આપણે સંતોનું સ્વાગત કરીશું. આવો કૃષ્ણ કથામાં વળી પાછા એકવાર વળીએ. કૃષ્ણ કનૈયા લાલ કી. ભાગવત ભગવાન કી જય. ભક્તવત્સલ ભગવાન કી જય. રાધા મોહન ભગવાન કી જય. આ ભરતજીના વંશની અંદર મેં જે રાજાઓના નામ લીધા એ પછી છેલ્લે ગય નામનો રાજા થયો છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે આણે પણ એટલા ઉત્કૃષ્ટ કર્મ કર્યા છે કે જે થકી પરમાત્માએ સાક્ષાત આની સામે આવી અને ઊભું રહેવું પડ્યું છે અને કહેવું પડ્યું છે કે કહો આપની શું ઈચ્છા છે. તસ્યેમામ ગાથામ પાંડવેયમ પુરાવિદ ઉપગાયંતી ગયમ નૃપઃ કહ પ્રતિયાતિ કર્મ વિહીર યજ્ઞવાન અભિમાની. મેં કહ્યું એ પ્રમાણે 5મ સ્કંદ ચાલી રહ્યો છે. ગદ્ય અને પદ્ય આવી રીતે 2 વિભાગ છે. ગદ્ય એટલે જે બોલી શકાય, કહી શકાય, સાંભળી શકાય, અને પદ્ય એટલે જેને ગાઈ શકાય. તો 5મ સ્કંદ એવો છે કે જેને ગદ્યમાં જ લેવો પડે, એટલે બોલવા પડે. એના શ્લોકો ગવાતા નથી, પણ થોડો અઘરો પણ છે. સમાગત શ્રી સદસસ્પતિ સતામ સેવકોન્યો ભગવત કલામૃતે. અને જ્યાં કલાની વાત આવી એટલે આપણે એ વિષય ઉપર હતા કે ભગવાન આ સૃષ્ટિ ઉપર જન્મને, અવતારને ધારણ કરતા પહેલા એ પોતાનું અંશ, કલા અને પૂર્ણપણું નિશ્ચિત કરે છે. એટલે ભગવાનના જેટલા પણ અવતારો થયા છે એમાંના કંઈક અવતારો એ અંશાવતાર છે. કંઈક અંશને લઈને આવે. જેટલી જરૂરિયાત હોય, જેટલું ચરિત્ર હોય, જેવું ચરિત્ર હોય, જેટલો સમય, જેટલી અવધિ હોય એ પ્રમાણેના અંશ એટલે અંશાંશ. એક અવતાર છે અંશ અને એનો પેટા વિભાગ એ અંશાંશ. આવા પણ ભગવાનના ઘણા અવતારો થયા છે, પણ એમાં પહેલો જે છે એ પ્રકાર ભગવાન અંશ અવતારે આવે છે. બીજો એ જ ભગવાન કલા અવતારે આવે છે.
અંશ કરતા કંઈક વધારેની જરૂર છે તો એ ભગવાન કલાધર પણ છે, એ કલા અવતારે પધારે છે. પણ ક્યારેક એ ઈશ્વર, એ પરમાત્મા પોતાના ભક્તોને પૂર્ણ સુખ દેવા માટે, અસુરોનો સંહાર કરવા માટે, દુષ્ટોને હણવા અને પોતાના ભક્તોને પોતાની લીલાઓનો આનંદ દેવા માટે આ બ્રહ્મ એ પૂર્ણ છે. એ પૂર્ણ બ્રહ્મ પૂર્ણાવતારી થઈ અને પૂર્ણ 64 કળાઓની સાથે, બધી જ પોતાની વેદ વિદ્યાઓની સાથે એ આ ધરતી ઉપર અવતારને ધારણ કરે છે. એમાંનો એક એ ભગવાન કૃષ્ણ અને એક આપણા સૌના મતથી શ્રીમદ ભાગવતજીમાં પણ જેનો ઉલ્લેખ છે, પુરાણોમાં પણ બતાવ્યું છે, એવા ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ કી. એમને પણ પૂર્ણાવતારી કહ્યા છે. એક વખત ચર્ચા થઈ છે, પણ ફરી એક વખત યાદ કરીએ. ભગનામ ઐશ્વર્ય, 6 ઈશ્વર્યોને જે ધારણ કરે છે એને ભગવાન કહેવાય. સ્વસ્તિકાદિ મત્સ્યાદિ ચિહ્નોને જે ધારણ કરે છે એને ભગવાન કહેવાય. પછી એની ચેષ્ટાઓ ઉપર ન જવાય. ભગવાને અમને બહુ રાખ્યા છે અને સૌથી વધારે હેરાને અમે જ કર્યા. મહારાજ લાઈનમાં બેસાડે બ્રાહ્મણોને અને પછી ઘી પીરસવા નીકળે. ધાર તોડવાની નહીં, જેનાથી ધાર તૂટે ને એના હાથમાંથી કમંડળ આંચકી લે મહારાજ. તમારું કામ નહીં, તમે પીરસી ન શકો, લાવો અહીંયા. અને પછી મહારાજ પીરસવા નીકળે. એ ઘીની ધાર તોડવાની નહીં, એવી રીતે લાપસીમાં ઘી રેડાતું જતું હોય, ખીચડીમાં ઘી રેડાતું જતું હોય, એવા રાખે ને. પણ અમે ઊભા થઈને ઓડકાર ખાઈને પછી એમ કહી, હો ઠીક છે, આ બધું ચાલે હોય. મતલબ જેને રાખ્યા છે એને જ રંજાડ્યા છે, એવા દાખલા આ સૃષ્ટિ ઉપર છે. પણ છતાંય ભગવાન સહજાનંદ સ્વામી આજથી 250 વર્ષ પહેલા છપૈયામાં સરવૈયા બ્રાહ્મણ સામવેદી પંચ પ્રવરને ધારણ કરનારા એવા ઉચ્ચ કુળની અંદર પ્રગટ થયા છે. પણ એ બાજુ નહીં, દ્રષ્ટિ હું આ બાજુ કરાવું છું. ગમે ત્યાં જન્મે પણ અક્ષરનો વાસી વહાલો આવ્યો અવની ઉપર, પણ અવની ઉપર કૃષ્ણ આવે, રામ આવે, સહજાનંદ સ્વામી આવે. એમણે પોતાનું જન્મસ્થાન ધર્મસ્થાન છોડી અને આવવું પડે ગુજરાતમાં. કારણ કે એમને ખબર છે, પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, બાઈઓ દેખીને છે ને કીર્તન, ભાઈઓ દેખીને બાઈઓ છેટેરા. અથવા તો પણ ટૂંકમાં એ જે ભેદ બતાવ્યો છે, એમને ખબર છે કે આ 5 વર્તમાન અહીંયા પડાશે. એટલે આમ મૂછ ઉપર લીંબુ લટકતા હોય ને તોય મહારાજ એમ કે આજથી આ કંઠીને ધારણ કરો, હવે આ કામ તમારે નથી કરવાનું. એટલે એ કામ, એ દુષ્કૃત્ય એ છોડી દે અને કપાળની અંદર ઉર્ધ્વ પુંડ્ર, આમાં વિષય પલટાની વાત નથી, પણ મારે જે ખરેખર કહેવું છે એ વાત ઉપર હું જઈ રહ્યો છું. હું છું અહીંયા ભરતજીના વંશમાં જ, પણ મારે જેટલું કહેવું છે, નાનકડી વાત જે કરવી છે. રાધા અને કૃષ્ણ ત્યાં પણ સાથે જ બિરાજે છે. ઉર્ધ્વપુંડ્રમાં ચંદન છે એ સહજાનંદ અથવા કૃષ્ણ છે, અને મધ્યમાં જે ભાલમાં લાલ ટીલડી છે એ રાધિકાજી છે, એ લક્ષ્મીજી છે. કૃષ્ણ કનૈયા લાલ. નારાયણની કૃપા હોય તો લક્ષ્મીજી રહે. લક્ષ્મીજીની એકલી કૃપા હોય તો એ 2 સ્વરૂપે બિરાજે છે. ઉલ્લુક ઉપર જો બેઠી હોય એટલે ઉલ્લુ ઉપર બેસનારી એક આમલામ જ્યેષ્ઠામ, શ્રી સૂક્તની અંદર કહ્યું છે. જ્યેષ્ઠામ, જ્યેષ્ઠામ સ્ત્રીલિંગ લક્ષ્મીજીની મોટી બહેન છે. રાત્રિકાળનો એનો સમય છે. ઘુવડ ઉપર બેસે, રાત્રે આવે, અને એ રાત્રે આવનારી જે લક્ષ્મી છે એ રાત્રિ કાળમાં જ જગાડે. એ જેને વરી હોય ને એ ઉઠે રાત્રે, આખો દી હુઈ રહે, રાત્રે જ ઉઠે. હા, પછી ઉઠીને તમે જો એટલે એવો 1-1.5 કલાક સુધી નાય અને પછી અત્તર ફૂલેલ લગાડે, સૂટ બૂટ ધારણ કરે, અને રાત્રિ કાળમાં જે કાર્યો જાય છે ને એમાં જ એ લક્ષ્મી જાય, અને પાછળના બારણેથી આવે ને પાછળના બારણેથી જતી રહે. કૃષ્ણ કનૈયા. પણ જે મહાલક્ષ્મી છે એ પદ્મજા છે, એ પદ્મો ઉપર બિરાજી છે.
એ તમારો ને મારો વ્યવહાર ચલાવનારી છે. એ ભાલમાં જે ટીલડી છે ને એ મહાલક્ષ્મી છે, એ રાધા કૃષ્ણની જોડ છે. મહારાજે પણ શિક્ષાપત્રીના પ્રારંભની અંદર મંગલાચરણ કર્યું છે. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. નમવું છે, હૃદયમાં રાખવો છે. કેવા કૃષ્ણને? શિક્ષાપત્રીનો પહેલો શ્લોક મંગલાચરણ છે. મહારાજ કહે છે, વામે યસ્ય સ્થિતા રાધા, જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહેલા છે, જેના વક્ષસ્થળ એટલે હૃદયની અંદર હૃદયાંબુજે લક્ષ્મીમ સરોજ સ્થિતા, જેના હૃદય કમળને વિશે સાક્ષાત લક્ષ્મીજી રહેલા છે, જે નિત્ય વૃંદાવનના વિહારી છે, એવા શ્રી કૃષ્ણને, એવા શ્રી કૃષ્ણની વંદના, એવા શ્રી કૃષ્ણ મારા હૃદયમાં આવીને બિરાજમાન થાય. એટલે મહારાજે શું કીધું છે ખબર છે? મોટા માણસો છે ને, એ મોટપ આવી રીતે બતાવે. નાનાને જ્યારે મોટો કોઈ મોટો કરી બતાવે, સવારે વાત કરી હતી ને, હીરા મુખ સે ના કહે લાખ હમારો મોલ. એમ આ ભાગવતજીનું મહાત્મ્ય છે જ નહીં. ભાગવતજીનું મહાત્મ્ય બીજાએ ગાયું છે. સ્કંદ પુરાણ ભાગવતજીનું મહાત્મ્ય ગાય, પદ્મ પુરાણ ભાગવતજીનું મહાત્મ્ય ગાય. એટલે બીજા જ્યારે એમ કહે કે આપ મોટા છો, ત્યારે એ મોટપ મોટી લાગે. પણ જાતે ને જાતે જો આપણે કહીએ કે અમે મોટા, તો તકલીફ પડે. સંતો બેઠા છે, હાજરી છે, સંપ્રદાયનો થોડો ઘણો પરિચય છે, સંતોની નિશ્રામાં ઘણું રહેવાનું થયું છે, સત્સંગ પણ મળ્યો છે. નંદ સંતો પોતપોતાનામાં એક એક એવા સંતો હતા જે ભગવાન થઈને પૂજાઈ શકે, છતાંય બધાએ પોતાનો ટેકો જાહેર ક્યાં કર્યો છે? એ પૂર્ણ બ્રહ્મમાં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે જે પ્રસંગ કરનારો છે, કહેવાનો મતલબ અહીંયા છે, આ કથાની વાત કરું છું. મહારાજ કહે છે કે એક મોટો ઊંડો કૂવો રાઈના દાણાથી ભરાઈને એટલા જીવોનું કલ્યાણ કરવું છે. અવિરત પ્રત્યે અવિરતપણે ચાલી રહેલી આ ધારાનું કામ પણ એ છે. મહારાજે પોતાના જીવનમાં જો આ મૂળ એક કૃષ્ણ કથા, એક સહજાનંદ કથા એટલે વચરામૃત, એ બંને વચ્ચેનો સાર કહું છું. મહારાજે જેટલી શ્રીમદ ભાગવતજીની કથા કરાવી છે, એટલી કથા આજ સુધી ક્યારેય કોઈ કરાવી શક્યું નથી. કૃષ્ણ કનૈયા. એટલા માટે બંને પક્ષની વાતો મૂકી મેં. અને એવા સંતો આજ એ પરંપરામાં, એ ધરોહરમાં, એ સદવિદ્યામાં, અને વિદ્યા એને જ કહેવાય. સારી અને નરસી એવો ભેદ એમાં ન પડે. ઘણી જગ્યાએ અમે જઈએ ને એટલે એવી વાતો થતી હોય કે લાગે છે કે કંઈક મેલી વિદ્યા થઈ છે. શું કે મેલી વિદ્યા? વિદ્યા ક્યારેય મેલી ન હોય. વિદ્યા તો વિદ્યા છે. એ વિદ્યામાંથી સદવિદ્યા થાય, પણ એ વિદ્યા મેલી ન થાય. ન કરવાના કાર્યો કરી, ન જોઈતા વણ જોઈતા કાર્યોને સમાજની અંદર પરોવી, પોતાની ભૂખ સંતોષવા માટે થઈ અને શક્તિનું નામ લઈ અને જે તે વસ્તુઓ તમે ચડાવો છો ને એનાથી તમારું પેટ તમે જો ભરતા હોય તો એમાં વિદ્યાનો કાંઈ દોષ નહીં. એમાં વિદ્યા વિચારી શું કરે? પણ એ વિદ્યાને સદવિદ્યા કરીને મહારાજે સ્થાપી છે. એક પૂર્ણ બ્રહ્મ છે તો બીજો જગત ગુરુ છે. એકે સુદર્શન રાખ્યું છે તો બીજાએ, અમે ગઈકાલે જ 24 અવતારોની કથા કરી, એમાં પણ શ્રી હરિના ઘણા બધા અવતારો છે. અને એટલા માટે વ્યાસજીએ ટાંકવું પડ્યું. અવતારા હ્યસંખ્યેયા. હરિના અવતારોનો કોઈ તોટો નથી, એની કોઈ ગણના નથી. જ્યારે અને હાલ પણ જે જેનો આશ્રિત, જે જેને ભજતો હોય
એ દેવ એવા સ્વરૂપે એને આવીને ભટ્ટ વલ્લભ ધોળા માં બહુચરને માનનારો જગદંબાની પૂર્ણ સાક્ષી, પૂર્ણ હાજરી, આમ આંખ બંધ કરે ને માં દેખાય. શ્રીનાથજીમાં જઈ અને જ્યાં પંડિતોએ ટેરો એટલે પડદો ખોલ્યો અને ભટ્ટ વલ્લભ ધોળાથી રહેવાયું નહીં અને જોરથી બૂમ પાડી, બોલો શ્રી બહુચર માત કી. આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો માં, ગાવા ગરબા છંદ બહુચર માત. રહેવાયું નહીં, ટેરો ખુલ્યો અને પંડિતોએ પકડ્યા. અરે આ શું કરો છો તમે? ક્યાં ઉભા છો? તમને ખબર છે? સ્વાગત છે. ગુરુ આશ્રમ માલનિયાદવાળા મીરાબેન માતાજી હાલ કંસારિયા હનુમાનજીની જગ્યાથી પધારેલ છે. એક સોફાની આ બાજુ માતાજીના પક્ષમાં છે ને એને, હા, કૃષ્ણ કનૈયા લાલ કી જય. એમાં પાછું નીચે લખેલું છે, હો, એ વાંચવાનું છે પછી ને. સારું. ભાગવત ભગવાન કી જય. ક્યાં હતા આપણે? કેટલે પહોંચ્યા હતા? ઓહો, ટેરો ખુલ્યો, શ્રીનાથજીનો ટેરો ખુલ્યો, પડદો ખુલ્યો અને પંડિતોએ પકડા જય બોલાવીને. ક્યાંથી આવ્યા છો? કોણ છો? ખબર છે ક્યાં ઉભા છો? કોના નામનો જયકારો લગાવો છો? અરે જેના હૃદયમાં જે સ્વરૂપ વસ્યું, પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ, લિંગ ભેદને છોડીને હૃદયમાં જગ્યા કરી આપે, એ મેલને કાઢી નાખે અને જે સ્વરૂપ ગમતું હોય એ સ્વરૂપને હૃદયમાં પધરાવે, એ એનો. અને એ ઈશ્વર એવા સ્વરૂપે એની રક્ષા કરવા માટે પણ આવે. હો, પરંપરા શ્રેષ્ઠ ઉદ્ધવ અને રામાનંદ સ્વામીએ કહ્યું કે બસ સમય પાક્યો એટલે મહારાજે એક વાત કરી, અમારા જે આશ્રિત છે ને એને એના જીવનમાં ભગવાન સ્વામિનારાયણનું જે નામ લેતો હોય, જેના મુખમાં સ્વામિનારાયણ શબ્દ સુકાતો ન હોય, એને જો નાનું સરખું રજ જેટલું પણ દુઃખ પડવાનું હોય તો અમારા રૂવાડે રૂવાડે કરોડો કોટી વીંછી કરડે ને એટલું દુઃખ અમને પડજો, અમારા આશ્રિતોને નહીં. ક્યાંય જોયું? ક્યાંય આમ હાથ લાંબો કરીને સ્વામિનારાયણના નામે, કૃષ્ણના નામે આ બધા છે ને એ પોતાના આશ્રિતોની પૂર્ણ રક્ષા કરવા વાળા છે. રામના નામે પણ માગવાનું હોતું નથી. અને આમ તો માગવામાં ભગવાનનું નામ આવે જ નહીં. શ્રી અંબે માત કી જય. કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય. સંતોની હાજરી છે અને શાસ્ત્રકારો પણ કહે છે, શાસ્ત્ર પણ કહે છે, શાસ્તિ ઇતિ શાસ્ત્ર.
શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ આ શીખવાડે. આને શાસ્ત્ર કહેવાય. આનાથી મોટી વ્યાખ્યા એની થઈ ન શકે. પછી શાસ્ત્રમાં શું છે એના ઉપર બધું ચાલે. પણ અહીંયા સંતોની હાજરી છે ત્યારે, અને ખરેખર એના જેવો આનંદ બીજાથી થાય નહીં હો, ન થાય. બેલિટી સંતોના માનમાં संत सगा के गुरु सगा, हे संत सगा के गुरु सगा, अंत सगा एक राम, तुलसी ऐसे जीव को तीन ठोर विश्राम, शाहिरी हमने आज भाग्य रे मरो हमने सागुरे पुरुष हमने सागुरे पुरुष शंभु
સંત ભગવાન કી જય. પણ આ સંત જ્યારે આવી સભામાં પધારે ત્યારે થાય શું? જેના ઘરમાં ભક્તિ જ્ઞાન તે ઘર આવે છે ભગવાન. જ્યાં સારી રીતે ભગવાનની ભક્તિ થતી હોય અને એ પણ જાણીને, જાણવું એટલે જ્ઞાન. બહુ એમાં કઈ નિશાળ જવાની કોલેજો કરવાની વાત નથી કરી, પણ જાણવું એને જ્ઞાન કહેવાય. પણ એ જ્ઞાન જ્યારે વિજ્ઞાનમાં પરિણમે ને ત્યારે સાક્ષાત્કાર થાય. એ પછી વસ્તુ હોય, પદાર્થ હોય કે પરબ્રહ્મ હોય. જ્યાં છે સંત તણા સન્માન એ ઘર આવે છે. આ બધો ક્રમ ગોઠવ્યો છે. ભક્તિ હોય, જ્ઞાની હોય, જાણીને એટલે ખબર પડતી હોય કે ભક્તિ માર્ગ કોને કહેવાય. અને એમાં પણ પ્રથમ ભક્તિ સંતાનું કરે સંગા, દુસરી રતિ મમ કથા. કથા પાછળથી સાંભળવી, કોના મુખે સાંભળવી, ક્યાં સાંભળવી, કેવી રીતે, એ પહેલા કહી દીધું. પહેલી ભક્તિ છે એ સત્સંગ કહ્યો છે. અને દરેક ગ્રંથની અંદર પ્રથમ ક્રમ સત્સંગનો રહ્યો છે. અને સત્સંગના ક્રમમાં સૌથી આગળ ભક્તિ છે. અને ભક્તિનું જ પહેલું ચરણ એ સત્સંગ છે. આ સત્સંગ એટલે પછી આમાં કેવું છે શાસ્ત્રોમાં કે જેટલું અઘરું કરવું હોય ને એટલું કરાય. આમાં એવું છે, તમારે જે વાતને જેટલી અઘરી કરવી હોય ને એટલી કરી શકો, પણ જેટલી અઘરી કરવી હોય ને એના કરતાં 100 ગણી આ વાત સરળ હોય. પણ જો ઉતરી જાય તો, પણ કંઈક પોતાની જીદથી ટેવાઈ ગયેલા હોય, કંઈક રાગથી, કંઈક દ્વેષથી, કંઈક ઈર્ષાથી, નિંદાથી, કંઈક પોતાના વ્યસનોથી એ એટલે બધે દૂર જઈને ઉભા રહે કે એને સમજાવવા માટે એ વાતને અઘરી કરવી પડે. પધારેલ માતાજીનું સ્વાગત છે. વૈષ્ણવોને ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. અહીંયા કથા એવી પ્રારંભ થાય છે. પંચમ સ્કંદનો છેલ્લો અધ્યાય ધૂમ માર્ગની જે ગતિ છે, સૂર્યનો જે માર્ગ છે, એની અંદર સૂર્ય અને ચંદ્રની જે કળાઓની વધ અને ઘટ, જ્યોતિષીય પરિણામો અને પરિમાણો, એ કથા આપણે સાંભળી. અને આ પંચમ સ્કંદના 26મા અધ્યાયની અંદર નરકની કથા આવે છે. જ્યાં જવામાં સાર નથી, જ્યાં જવામાં સાર નથી એને નરક કહેવાય. નાર્ક ન અર્ક, અર્ક એટલે સાર. જ્યાં જવામાં સાર નથી, જ્યાં જવાય નહીં. પણ વળી પાછું એમ થાય કે જે ગામ જવું ને એનું નામ ક્યાં લેવું, પણ થોડી ઘણી સમજણ જરૂરી છે. સંપ્રદાયમાં પણ યમદંડની રચના થઈ છે, નિષ્કુળાનંદ સ્વામીએ કરી છે. યમદંડને એક વખત વાંચવો જોઈએ. હો, ખબર પડી જાય કે ભગવાન સિવાય બીજો કોઈ આપણો છે નહીં અને આને મૂકીને આઘું જવાય નહીં. અહીંયા નર્કનું વર્ણન આવે છે. મારે છે 21 નર્ક છે, કથા મોઢે છે, પણ મારે નર્કનું વર્ણન કરવું જ નથી. એ કથા જામી છે, મજા આવી છે, સંતો પધાર્યા છે, આમાં આપણે હવે જવાનું થતું નથી. એટલે નર્કનું વર્ણન નથી કરતો, પણ એક ભેદ બુદ્ધિથી ઉપર જઈને શું જવાબ દેશો, તો ઉપર જવાની જો ગણતરી રાખતા હોય તો મુખમાંથી રામનું, કૃષ્ણનું, માતાજીનું, સ્વામિનારાયણ ભગવાનનું નામ જો આઘું નહીં થાય તો ઉપર જવાની ગણતરી કરવાની. બાકી નર્ક ઉપર નથી, નર્ક નીચે છે. આ પૃથ્વીથી 99,000 યોજન ઉત્તર દિશાની અંદર નીચેના ભાગમાં નર્ક આવેલું છે. આ ખગોળીય જ્ઞાન છે, આમાં કંઈ કોઈ ભેદ કે કોઈ રહસ્ય નથી. પણ એની માટે શાસ્ત્રોને ફંફોસવા પડે, વાંચવા પડે, ગોતવું પડે. એટલે યમદૂત આવે પછી વિમાનમાં બેસાડીને લઈ જાય, આવું બધું ના હોય. એ તો ત્યાંથી જ દોરીનો ઘા કરે ને ખેંચીને નીચે બોલાવી લે. એટલે નીચે જવું છે કે ઉપર જવું છે આ નક્કી કરવાનું. અધોગામી થવું છે કે ઋષિ થવું છે? ઋષિ બની જવાય. રૂર
ઉર્ધ્વમ ગચ્છતિ, જેની ગતિ ઉપર તરફ છે એને ઋષિ કહેવાય. હમણાં જ આપણે ઋષિની વ્યાખ્યા કરી હતી. કોણ કેવો અને કેવા સ્વભાવનો હોય અને એનો પ્રાણ છૂટે તો એ પ્રાણ કયા માર્ગથી નીકળે એમાં પણ મેં તમને યોગી, મુનિ, સિદ્ધ અને ઋષિની વ્યાખ્યા કરીને બતાવી હતી. રાજોવાચ, મહારાજ પરીક્ષિત કહેવા લાગ્યા છે, કહેવા નહીં પણ આમ તો પૂછવા લાગ્યા છે, હે મહર્ષિ, હે ભગવાન, લોકોને આજે ઉત્તમ અને અધમ ગતિઓ પ્રાપ્ત થાય છે, એમનામાં આટલી વિભિન્નતા શા માટે? અને ત્યાં મહર્ષિનો એક જ જવાબ છે, સાધુ સંતો બ્રાહ્મણો અને આચાર્યના વચનોને ઉત્થાપી અને પોતાના માર્ગને સાચો કરવા માટે થઈ અને જે કેડો ચલાવે છે એ અધોગામી પોતાના કર્મો એ કરી અને નીચે જાય છે. અને રૂઢ ગચ્છતિ, જેણે પોતાની ગતિ પરમાત્મામાં કોઈ સાધુ સંતના કહેવાથી, સંન્યાસીના કહેવાથી, બ્રાહ્મણના કહેવાથી, આચાર્યના કહેવાથી જેણે એ માર્ગને પકડ્યો છે એ ઉર્ધ્વ ગતિને પામે છે. કૃષ્ણ કનૈયા 26મા અધ્યાયનો સાર. શ્રીમદ ભાગવતજી કથા દરમિયાન અંતર્ગત પંચમ સ્કંદ શ્રી ઠાકોરજીના ચરણ કમળમાં અર્પણ કરતા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ વિશ્વસખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યत् સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ શ્રી હરયે પરમાત્મને નમઃ. રાજોવાચ, નિવૃત્તિમાર્ગઃ કથિત આદૌ ભગવતા યથા ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણા યદ સંસ્રુતિઃ પ્રવૃત્તિલક્ષણશ્ચૈવ त्रैगुण्य विषयो मुने यो सावली न प्रकृतेर्गुणसर्गः पुनः पुनः. ઘણા બધા માર્ગોને પ્રશસ્ત કર્યા છે, દેખાડ્યા છે, ખુલ્લા મૂક્યા છે. કયા માર્ગે જવું એ કર્મ એ કરી અને એ જે જનારો જીવ એ જાતે પોતે નક્કી કરે છે પોતાના કર્મોથી. મહારાજ પરીક્ષિત કહે છે, ભગવાન હે સુખ, એવું થઈ શકે ખરું? કોઈ જીવાત્મા બ્રહ્મજ્ઞાની હોય પણ સંગ દોષ થાય અને એ માર્ગમાંથી પતિત થાય. બ્રહ્મજ્ઞાની હોય એટલે બ્રહ્મને ઓળખનારો, બ્રહ્મને જાણનારો. આમ તો બ્રહ્મ એટલે બહુ મોટી વસ્તુ છે. એવડો મોટો ખાલીપો છે કે ક્યારેય પુરાય જ નહીં. એવડી મોટી જગ્યામાં છે કે એમાં ગમે એટલું નાખો ને તો સમાઈ જ જાય. પૂર્ણ મદ, અને વળી પાછો પૂર્ણ તો છે જ. એ ખાલીપો પૂર્ણ છે. આ દર્શન, આને દર્શન કહેવાય. હવે તત્વથી જો આને જોવું હોય તો જેમ દ્વિતીય દિવસના પ્રથમ સત્રની અંદર વાત થઈ હતી કે અંધારું આવી કોઈ વસ્તુ છે નહીં, પણ પ્રકાશની ગેરહાજરી છે એવી જગ્યાને આપણે અંધારા તરીકે ઓળખીએ છીએ. બાકી અંધારા જેવું કંઈ છે જ નહીં. અંધારું એવો શબ્દ જ નથી, પ્રકાશની ગેરહાજરી એમ કહેવાય. કરોડ વર્ષોથી એક રૂમમાં અંધારું હોય, એ દીવો પ્રજ્વલિત કરો એટલે ક્ષણ માત્રમાં વિલીન થઈ જાય. એ પ્રકાશમાં એ અંધકાર વિલીન થઈ જાય છે. તો આ સંતોનું, આચાર્યોનું કાર્ય આ છે
સમાજની અંદર પ્રવર્તેલો જે અંધકાર એ પોતાના જ્ઞાને કરી અને પ્રજ્વલિત થયેલા દીપમાં એ અંધકારને વિલીન કરી લેવો, જેનાથી સમાજનું ઉત્સર્જન થાય. ઉત્સર્જનનો પાછો એક અર્થ અમરકોશની અંદર ઉત્સર્જન એટલે ઉપાડી લેવું એમ થાય. એક એક શબ્દના 100 અર્થ દીધા છે. અમરા નિર્જરા દેવા, દેવ શબ્દ છે તો એ દેવતાઓને કેવી રીતે બોલાવવાના, તો એના માટે 100 શબ્દ. જળ છે તો એ જળને જો તમારે લેવું હોય, જોઈતું હોય, માગવું હોય, અથવા એના પ્રત્યે જો કોઈ તમારે સંબોધન કરવું હોય તો એના માટે 100 શબ્દ. અને એ 100 શબ્દો પાછા વળી રામ પ્રમાણે પણ ચાલે, હરિ પ્રમાણે પણ ચાલે, અને પુસ્તકમ, પુસ્તકે, પુસ્તકાની એ પ્રમાણે પણ ચાલે. બે જ વચનોમાં ફેર પડે. એ બે વચનની સિદ્ધિ, એ બે વચનના જે ડગલા છે એ બે વચનના ડગલાને જો ઉત્થાપે નહીં અને એ બે વચનના ડગલાને પાર કરી જાય તો પછી વળી પાછો એ પરમ પુરુષ એટલે પુલ્લિંગ પ્રમાણે શબ્દ ચાલે. રામ રામૌ રામઃ રામમ રામૌ રામઃ રામેણ રામાભ્યામ રામૈ રામાય ચતુર્થી. પછી ત્યાં નતમસ્તક થાય ચોથા ડગલે. ચોથું ડગલું એનું પડે ને એટલે પૂર્ણ બ્રહ્મના ચરણોમાં પડી ગયો હોય. દાનાર્થે ચતુર્થી. કોઈ પણ દેવને નમસ્કાર કરવા હોય ને તો ત્યાં ચતુર્થી લાગે. પણ એ શબ્દની ચતુર્થી ન ખબર હોય ને તો કોઈ વિદ્વાન પુરુષને, બ્રાહ્મણને પૂછી લેવાય. વિશ્વકર્માય ના થાય, આવું ન કરવું. વિશ્વકર્મન શબ્દ છે તો નકારાંત છે તો કર્મણે થાય. વિશ્વકર્મણે નમઃ. અમારા અમદાવાદના સૌથી મોટા મંદિર ઉપર વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે. માફ કરજો અહીંયા તમે બેઠા હોય તો, પણ મારે કહેવું છે સાચું, એટલે તમારે માફ ન કરવું હોય તોય ચાલશે. બહુ જ મોટું મંદિર અને પરમ વિદ્વાનો પાછા ત્યાં હાજર હોય. હા, વિશ્વકર્માય આખું મોટા અક્ષરોમાં. ઘણી વખત મેં માર્ગદર્શન કર્યું છે પણ સુધારો નથી થતો. એ ભલે બહુ એમને મોટું કામ રહે છે એટલે નહીં કરી શકતા હોય. કૃષ્ણ કનૈયા. આંબરામભાઈ સાક્ષી છે, ઓળખે છે પાછા બધાને. એટલે કહેવા છતાં પણ જો આમાં કોઈ બોર્ડની વિશ્વકર્મા ભગવાનનો આમાં ક્યાંય વાંકે નથી. જે વાત કરું છું ને પાછળથી જે વાત મૂકું છું ને એને પકડજો. કહે છે ઘણા બધા, કહેવા વાળા અત્યારે ઘણા છે પણ કરવા વાળા રહી ગયા છે થોડા. એટલે અમે તો કહીને છૂટા થઈ જઈએ. પછી તમારે કેવી રીતે એનું આચરણ કરવું, કેવી રીતે એને જાળવવું, કેવી રીતે રાખવું. અને આ જીવ આ સૃષ્ટિ ઉપર પૂર્ણ સ્વતંત્ર છે. કબીર કુત્તા મેં રામ કા મોતી મેરા નામ ગલ બિચ ડોરી પ્રેમ જીત ખીંચો ઉત જાઓ. પણ એકલા રખડવામાં મજા નથી, કોકનું થઈ જવામાં મજા છે. કબીર કહે છે મારા ગળાની અંદર પટ્ટો એટલે માળા એટલે કંઠી પડી છે મારા રામની. તાકાત છે કોઈની, કોઈ મને લઈ જઈ શકે ક્યાંય? એમના એકલા રખડતા હોય એ કૂતરાઓને કૂતરા પકડવા વાળી ગાડી લઈ જાય. પણ જેના ગળાની અંદર સુંદર મજાનો ચામડાનો બેલ્ટ અને એ સાંકળ વડે બાંધેલું હોય અને કદાચ રસ્તામાંથી પણ નીકળે ને તો અત્યારે હવે એનો ફોટો પાડી અને વોટ્સઅપમાં મૂકે છે કે કોકનો કૂતરો ખોવાયો છે, આવો એનો ફોટો છે. અને ગળામાં નેમ પ્લેટ પણ છે. જેનો હોય એ આવીને લઈ જજો અને બીજા ગ્રુપમાં ફોરવર્ડ કરજો. કૃષ્ણ કનૈયા. એટલે અત્યારે માણસો અને વસ્તુ જડી પણ જલ્દી જાય છે. ડોક્યુમેન્ટ્સ ખોવાના હોય, બહુ સારી સગવડ છે. પણ જો એનો ઉપયોગ વિવેકથી કરવામાં આવે તો, મર્યાદામાં કરવામાં આવે તો. બાકી અત્યારે જેટલા પણ સળગતા પ્રશ્નો અને દૂષણ છે એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એની માટે જવાબદાર છે. કૃષ્ણ કનૈયા. જે વાત જ્યાં સુધી નથી પહોંચાડવાની, એક આખી બહુ મોટી ટીમ છે એ એની માટે જ કામ કરે છે. જ્યાં નથી પહોંચાડવાની અને જે વાત છે એ વાત એના સુધી પહોંચાડે નહીં ત્યાં સુધી એ જપે નહીં. એનું કામ આ. પણ નિવૃત્તિર માર્ગ કથિત આદૌ ભગવતા યથા. નિવૃત્તિ માર્ગ કોણે બતાવ્યો? તો આ 5મા સ્કંદને છોડી અને તૃતીય સ્કંદમાં જવું પડે અને એના
અંતર્ગત ભગવાન મનુ અને શત્રુપા થકી મા દેવહૂતિ અને કરદમ મહર્ષિ થકી એ સિદ્ધ પ્રદેશની અંદર અવતરણ ધારણ કરીને 5મા અવતારે ભગવાન કપિલ અને એમણે સાંખ્ય યોગ દર્શન નામનો મહાન ગ્રંથ, અને એટલો બધો અઘરો એ સંસ્કૃત ભણ્યા હોય ને, જો આ અમુક જે વાત કરું છું ને એ રોજ નથી કરતો, પણ અહીંયા મેં વાંચ્યું છે. સ્વામી શ્રી શાસ્ત્રી છે, અને આ શાસ્ત્રી પણ બધાથી લખાવાય નહીં. કાર્ડ છપાવીને શાસ્ત્રી ન થવાય. સંતોને તો છપાવવાના આવતા જ નથી, કારણ કે પોતાનામાં એટલી બહુ એ વાત કરું છું મહારાજની, પણ એમને મારે કેવી રીતે વર્ણન કરવું એ મને શબ્દો જડતા નથી. એટલે ત્યાં એવા કોઈ કાર્ડની જરૂર રહેતી નથી, પણ અમારે છપાવવા પડે. અમે દઈએ છીએ પણ ખરા બધાને. કોઈને કામ હોય તો કહેજો. ભાગવત, રામાયણ, દેવી ભાગવત અને શિવપુરાણ ચારેય કથા, અને આવી જ રીતે જેમ કૃષ્ણ કથા થાય એવી જ રીતે. અને જો સ્વામી કહેતા હોય તો વચનામૃત ને સત્સંગી જીવનની કથા પણ આવી જ રીતે, ભક્ત ચિંતામણીની કથા પણ આવી જ રીતે, સશ્લોક, સાર્થ, ઉપાંગ, અવેદ અને વેદાંતની સાથે. કારણ કે વક્તાનું પહેલું લક્ષણ છે આની ઉપર બેસાય નહીં. નવ રસ રુચિરા લંકૃતિ ધારા, વેદ વિષય વેદાંત વિચારા. ભાગવતજીના છઠ્ઠા મહાત્મ્યના છઠ્ઠા અધ્યાયમાં કીધું દ્રષ્ટાંત કુશલો ધીર. એટલે શું? જગત વાર્તાઓ કરે, એકલા ઉદાહરણો આપીને સમજાવે? કથાની ખબર હોય તો એના ઉપરથી ઉદાહરણ દેવાય. એમ નવે રસોનો જે જાણનારો હોય, આપણે કોઈ એવો દાવો નથી કરતા કે નવે રસને જાણીએ છે, પણ એની કૃપા તો છે અવશ્ય, અને તો જ એણે અહીંયા એટલી લાયકાત દીધી હોય કે આની ઉપર બેસી શકાય. અને આવા સંતોના આશીર્વાદ હોય તો એ આવીને બેઠા હોય ત્યારે આટલું બોલાય, નહીતર બોલી કેમ શકાય? જી હા, મેં કહ્યું એમ શાસ્ત્રી છે ને, એના માટે પહેલા તો કઈ યુનિવર્સિટી છે એના ઉપરથી નક્કી થાય. બૃહદ ગુજરાત, એમાં જો તમારે જવું હોય તો હવે એ બંધ થઈ ગઈ છે. હવે આ થોડી ઘણી અમારી વાત છે, એટલે પણ સાંભળવાની ખરી એટલે ખબર પડે. બૃહદ ગુજરાત એક યુનિવર્સિટી હતી જે હાલ બંધ છે, પણ એ પછીથી બહુ શ્રેષ્ઠ પગથિયું. અને અત્યારે ત્યાંના ડીન પરમ પૂજ્ય નરેન્દ્રભાઈ શાસ્ત્રી પંડિતજી, આહા ક્યાં બાત હે, એનું નામ લઈએ ને ત્યાં ઠાકોરજીની મૂર્તિ પ્રત્યક્ષ દેખાય એવી મૂર્તિ છે, અને એટલી વિદવત્તા. એટલે સોમનાથ યુનિવર્સિટી એક, જો ત્યાં એડમિશન લીધું છે અને એમની પાસેથી સ્વામી ન્યાય ભણવાનો લાભ, છારોડી ગુરુકુલની અંદર રામપ્રિયજી, સૌમ્યનારાયણજી અને લક્ષ્મીનારાયણજી દ્વારા આ સંસ્કૃતનો અભ્યાસ, ન્યાય, મીમાંસા, ઉપનિષદ, વેદાંત, એની સાથે લઘુ સિદ્ધાંત કૌમુદી અને અષ્ટાધ્યાયીના અમુક સૂત્રોની સાથે સાહિત્ય મળ્યું છે. એ મહારાજની કૃપા છે. પણ કાં સોમનાથ યુનિવર્સિટી અને કાં દિલ્હી યુનિવર્સિટી. હવે જો તમે સોમનાથ યુનિવર્સિટીમાં તમારો દાખલો થયો છે તો પહેલા પાઠશાળામાં 8મા ધોરણથી પ્રથમા ચાલુ થાય, અને જો તમે દિલ્હી યુનિવર્સિટીમાં RSS રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, એમાં જો તમારો દાખલો થયો છે, કુટુંબ શાસ્ત્રી એના ડીન હતા, અત્યારે કોણ છે કારણ કે છૂટી ગયું છે એટલે ખબર નથી, પણ એમાં જો દાખલો થયો છે તો 6ઠ્ઠા ધોરણથી શરૂ થાય, 2 વર્ષ પાછું જવું પડે. એમ પ્રથમાના 2 વર્ષ, 8 અને 9 સોમનાથ યુનિવર્સિટીની વાત કરું છું. સંસ્કૃતની બહુ મોટી યુનિવર્સિટી છે. સોમનાથ જાઓ ને તો મહાદેવના દર્શન કરવાના, પણ એ મહાદેવની નિશ્રામાં, એના સાનિધ્યમાં બેસી અને નિત્ય નિરંતર જે વૈદિક હરિ ઓમ બૈરાગી નમસ્તે રુદ્રમન્યવ ઉદોદ ઇખવે નમઃ બાહુભ્યામ મુદતે નમઃ જાતે રુદ્ર શિવાતનું રઘોરા ભાતકાશિની કયાનસ્તન્વાસંતમયા ગિરિશંતા भिजाकशिः जामिखुङ्गिरिसन्दहस्ते बिभर्गस्तवे शिवाङ्गिरित्रदाङ्कुरुमाहि गुंसि अघोरेभ्योऽथ घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः
ઓમ વિષ્ણો રરાટમસि વિષ્ણો સ્નપ્ત્રે સ્થો વિષ્ણો સ્યુરસિર્વિષ્ણો ધ્રુવોસી વૈષ્ણવમસી વિષ્ણવે ત્વા. આ આપણી પદ્ધતિ છે. જો અહીંયા ભણીએ છીએ. હવે તમે આ બે યુનિવર્સિટી છોડી અને વિશ્વ હિન્દુ બનારસ પીઠ, ત્યાં પણ પાછી બે પીઠ છે, એક નિમ્બાર્ક અને વિશ્વ હિન્દુ વારાણસીમાં, અને વળી પાછી એક ઘાટ ઉપર એક પાઠશાળા મણિકર્ણિકા રહી, અને ત્યાંથી પરમ પૂજ્ય પાદશ્રી હરગોવિંદ લાલજી મહારાજ દ્વારા 6 મહિના વ્યાકરણ ભણવાનો લાભ મણિકર્ણિકા ઉપરથી મળ્યો છે. ત્યારે એ કાશી ક્ષેત્રને યાદ કરીએ. એ પરંપરામાં વૈદિક મંત્રોની પરંપરા અલગ છે. અહીંયા જેમ દાયજામાં એટલે દહેજમાં રૂપિયા અને વસ્તુઓ અને પદાર્થ દેવાય ને, ત્યાંના પંડિતો વેદની રૂચાઓ માંગે. દાયજામાં તમારી પાસે કેટલી છે? કે મારી પાસે 1.5 રૂમ ભરીને છે, તો એક કામ કરજો, એમાંથી અડધો રૂમ દેવો હોય તો પાણી ગ્રહણ કરું, નહીતર નહીં મેળાવે. અને એમાં પણ સર્વશ્રેષ્ઠ ભૃગુ સંહિતા જ્યોતિષીય જે જ્ઞાન છે, ઘણી બધી પેઠા શાખાઓમાં, પણ બહુ અંદર મૂળમાં નહીં જતા. જે વાત કરવી છે આજે સંત ચરણ છે, એટલા માટે આ સંસ્કૃતનો વિષય લીધો છે, અને અમુક મંત્રો એ સંત ચરણમાં આપણે અર્પણ કરવા છે, ઠાકોરજીને સંભળાવવા છે. એટલે બાકી એવું છે કે ઘણો બધો સમય જતો રહ્યો છે. પરમ વિદ્વાન ભૂદેવ બધાએ કંઈક ડભાણમાંથી, કંઈક સોલા ભાગવત વિદ્યાપીઠમાંથી, બધાએ આચાર્ય સુધીનો તો કમ્પ્લીટ કર્યો જ છે. પછી કર્મકાંડ વિષયની અંદર આપ શ્રી પધાર્યા છો, એટલે એ બધાએ પૂજા કરાવે જાય છે. મને મંત્ર બોલવાનો મોકો નિત્યક્રમમાં મનમાં સિવાય પછી મળતો નથી, એટલે આજ મોકો પણ છે, લાવો પણ છે. ઠાકોરજી એ ખરા, અને એની સેવા કરતા સંતો અને બ્રાહ્મણોની પણ હાજરી છે. આજ તમે સાંભળી લો. આ ગુજરાતના મંત્રો મેં તમને સંભળાવ્યા. વારાણસીની પદ્ધતિ આ છે, થોડી સ્પીડમાં છે, ઉતાવળમાં છે, આપણી થોડીક ધીમી છે. પણ હવે હું જે ભણ્યો છું, મૈસૂર સ્ટેટના રાજપુરોહિત રામપ્રિયજી હજી એની હવેલીમાં ત્યાંની સેવા પણ કરે છે, અને અહીંયા પ્રધાન પ્રતિનિધિત્વ પણ છે પાઠશાળાનું. એવા એની પાસેથી વૈદિક મંત્રો જે શીખવા મળ્યા છે, એ અમારી શાખામાં શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ એવા 2 ભેદની અંદર વહેંચાય છે. આંખો બંધ કરો એક વખત, ચાલો કર્ણાટક લઈ જાઉં. शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वामेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु आवतु माम् अवतु भक्तारम् शान्ति शान्ति शान्ति. કૃષ્ણ કનૈયા. કૃષ્ણ યજુર્વેદીય પદ્ધતિ છે. કર્ણાટકના બ્રાહ્મણો આવી રીતે મંત્રોચ્ચાર કરે. આવો વળી પાછા એ સંતજનના એ ચરણોમાં, ઠાકોરજીના ચરણમાં બેસી ઉપદેશ આદેશ નહીં, ફરીથી ઉપદેશ અને જ્ઞાનની પીઠ ઉપરથી આ ભગવતી ભાગીરથીમાં ફરી એકવાર નિમજ્જન કરતા નાનકડું એક ચરિત્ર. શું સમય બતાવે છે? આ પાછળ રહી જાય છે મારે, એટલે એમ કંઈ વાંધો નહીં, ચાલો. આ ચરિત્ર એવડું મોટું છે કે એને વર્ણવા બેસો તો પાર ન આવે. 3 વિભાગમાં વહેંચાયું છે. એક બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ, બ્રહ્મમ જાનાતિ સબ્રાહ્મણ, એક. અને બીજું જન્મના જાયતે શુદ્રઃ. ત્યાં 2 શબ્દ છે. 2 શબ્દ છે ને બંને સાચા છે. ક્રમેણ અને કર્મેણ.
ક્રમેણ તૃતીય વિભક્તિ છે. ક્રમેણ અને કર્મેણ બંને વૈદિકોએ સાચા કહ્યા છે. કારણ કે મીમાંસાના અર્થમાં મનીષીઓ જે કહે છે તો ત્યાં વિદ્યાનું પ્રાધાન્ય છે, અને જો વિદ્યાનું પ્રાધાન્ય ત્યાં હોય તો એ ક્રમથી ચાલે. મુક્તિના અર્થમાં ક્રમ મુક્તિ, સદ્ય મુક્તિ, તો ત્યાં ક્રમેણ થાય, અને નહીતર કર્મેણ દ્વિજ ઉચ્યતે. આ જન્મે ભરતજીનું ચરિત્ર યાદ કરો, ચોથા સ્કંદની કથા હમણાં હજી પૂરી કરી છે. ક્રમેણ, ત્યાં ક્રમેણ શબ્દ લાગશે. કઈ રીતે? શબ્દ કર્મેણ છે, પણ ક્રમેણ કઈ રીતે? પહેલો, ભરતજીનો રાજ્યાસન છોડ્યું, બ્રહ્મત્વ મળ્યું, સાધુ પુરુષોનો સંગ મળ્યો, અને બ્રાહ્મણત્વ મળ્યું. ક્ષાત્રત્વ છૂટ્યું, બ્રાહ્મણત્વ મળ્યું. વળી પાછું એ હરણીના બચ્ચામાં મોહ થયો, અને ક્ષાત્રત્વ અને બ્રાહ્મણત્વ બંને છૂટ્યું. એકલો મોહ રહ્યો તો હરણી થઈને આવ્યા. પણ ખબર છે એટલે બંધાયા નહીં. તરણું ના તોડ્યું. આ ધરતીનું તરણું લવું તો બંધનમાં લેવું નથી. એટલે વળી પાછું ભરતજીનો જન્મ થયો. બ્રહ્મકુળમાં જો ક્ષાત્રત્વ છૂટ્યું છે, બ્રહ્મત્વ મળ્યું હતું, બ્રાહ્મણત્વ મળ્યું હતું, પણ મોહવશ એ છૂટી ગયું. પણ વળી પાછું બ્રાહ્મણત્વ મળ્યું, બ્રહ્મકુળની અંદર જન્મ થયો. કથાને આપણે સાંભળી છે એટલે એમાં જવું નથી, પણ વળી પાછું બ્રાહ્મણત્વ મળ્યું, અને એમાંથી સિદ્ધિ મુક્તિ મળી છે. કૃષ્ણ કનૈયા. એમ અહીંયા પણ એક બ્રાહ્મણની કથા છે. એ બ્રાહ્મણ સન્નિષ્ઠ પોતાનું નિત્ય કર્મ, ષટકર્મ, દાન લેવું, દેવું, ભણવું, ભણાવવું, યજ્ઞ કરવો અને કરાવવો, આવા 6 કર્મોનું ધર્મ પ્રમાણે પાલન, શ્રૌત અને સ્માર્ત વિદ્યાનો નિષ્ણાત એવો, અને આનું નામ અજામિલ છે. આની કથા એક કીર્તનની એક લીટીમાં પણ પૂરી થાય. અજામિલ કર્મ જો પૂર્ણ. બ્રાહ્મણ છે, બ્રહ્મત્વ મળ્યું છે, પોતાના પિતાની સેવા કરવા માટે યજ્ઞ કાષ્ટાદિ અને ફલાદિ લઈ લેવા માટે જંગલમાં જાય છે, ને ત્યાં नारायण नाम है भारी लियो सब प्रेम से धारी છે થોડા કવાલીના ઢાળમાં એવી રીતે ઉપડે છે. પણ આ અજામિલનું ચરિત્ર એ જ છે. આવો 5 મિનિટમાં આ કથાને જોઈ લઈએ. બ્રાહ્મણ કુળમાં એનો જન્મ, પિતાની સેવા કરતા જંગલની અંદર વન્ય યજ્ઞાદિના કાષ્ટ અને ફળ લેવા જવામાં એક ચાંડાલીની સ્ત્રીમાં મન પરોવાયું, વળી પાછું બ્રહ્મત્વ છૂટ્યું, અને એની સાથે લગ્ન કરીને રહેવા લાગ્યો. એટલે સમાજવાદીઓએ સમાજમાંથી બહિષ્કૃત કર્યો. આમની સાથે રહે છે એટલે હવે જે બ્રાહ્મણના ગુણધર્મો હતા, જે ક્રિયાકાંડ હતું, શ્રૌત અને સ્માર્ત હતું, એ છૂટ્યું, અને હવે રોજ હાથમાં હથિયાર લઈ અને વનમાં જવાનું, કંઈક મળે તો મારવાનું, લઈને ઘેર આવવાનું, તો છોકરા ખાધા ભેગા થાય. અરે આના ઉપરથી એક વાત યાદ આવે છે. તમે રાત્રે આપણે સૂઈએ ને ત્યારે એક વખત મનની અંદર વિચાર કરવાનો કે આ ભગવાનની કેટલી કૃપા છે એ જો જાણવું હોય અને જોવું હોય તો આ જાતે પરીક્ષા જાતે થઈ શકે. આમાંથી આફ્રિકા કેટલા ગયા છો? હાથ ઊંચો કરો. નહીં ને? આ ભૂદેવ જઈને આવ્યા છે. અત્યારે નહીં હો, એકલા મળે ને ત્યારે વચ્ચે બેહાડીને પૂછજો ત્યાં કેવું છે. અને ન પૂછવું હોય તો છૂટ, ડિસ્કવરીની અંદર બતાવે છે. એકબીજાનો સંહાર સિવાય કંઈ નહીં. એકબીજાને માર્યા વગર કોઈને ભોજન મળે જ નહીં. આ એવો દેશ. જંગલ સિવાય પણ વન્ય પ્રકૃતિ, ઓહો, ત્યાં કુદરતની કમાલ છે. હા, રત્નો પણ એવા નીકળે છે. એના નામથી, એ પ્રદેશના નામથી રત્નો નીકળે. પણ રાત્રે સૂતી વખતે એટલી વાતનો વિચાર કરવાનો કે જો ખાવું હોય તો કપડાં નથી હો પહેરવા,
સિટીની વાત નથી, ત્યાં વન્ય વિસ્તારની વાત કરું છું, ગ્રામ્ય વિસ્તારની વાત કરું છું, જે આપણે અહીંયા હવે જોવા મળતું નથી, અથવા તો રેર, બહુ જ ઓછું. જો ખાવું હોય, જો પોતાની ભૂખ સંતોષવી હોય, અને અન્નો વૈ પ્રાણ, કળીકાળની અંદર અન્નમાં પ્રાણ છે. જ્યાં સુધી તમારા શરીરમાં એક પણ અન્નનો દાણો રહી ગયો હોય ત્યાં સુધી કુદરતી મૃત્યુ ના આવે, ના આવે અને ના આવે. આસુરીય યોગે પણ નહીં અને દેવ યોગે પણ નહીં. એક્સિડન્ટ થાય એમાં પંજાબી જમીન ગમે તે હોટલમાંથી બહાર નીકળ્યા હોય ને રોડ ઉપર ચડો તો લઈ લે, કૃષ્ણ કનૈયા. એમાં અન્નનો વાંક નથી, કારણ કે તમે જાતે દૂષિત કર્યું છે, તમે જાતે બગાડ્યું છે, એમાં કોઈ શું કરી શકે. પણ જ્યાં સુધી અન્નનો એક દાણો હોય ત્યાં સુધી કુદરતી મૃત્યુ સ્પર્શ કરી શકતો નથી. એ પ્રમાણે અન્નની અંદર પ્રાણ રહેલા છે. તો એવા અન્નને પ્રાપ્ત કરવા માટે એ લોકોનું અન્ન એ છે. તો ખાવું હોય તો ધનુષ લેવાનું, બાણ લેવાનું, કપડાં મળે ના મળે એ કંઈક મારો અને લઈને આવે, પછી એ ખાવા પામે. આવી દુષ્કર જિંદગી છે. આપણા ઉપર પહેલી કૃપા તો એ નહીં, નાખ્યા હોત તો આમ પકડીને, એને ક્યાં વાર હતી આમ ઉપાડીને આફ્રિકાના જંગલમાં. કેવો સુંદર મજાનો દેશ, નરનારાયણ જેના ઈષ્ટદેવ, અજનાબ જે ખંડનું નામ, એમાંય ભારત, આર્યવર્ત પ્રદેશ, અને એમાંય અહો ગુજરાત, અને એમાંય પછી વળી પાછું આપણું ગુજરાત. ગુજરાતની અંદર એ કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, હાલાર, કચ્છ, અહો આમ નામ લેતા લેતા રસ જરે. કારણ કે એવા એવા નર અને એવી એવી સ્ત્રીઓ અહીંયા જન્મ લીધો છે કે આ કાંઠે પાપી હોય, આ કાંઠે ઈ પાપી હોય ને હામા કાંઠે પહોંચે ને ત્યાં પીર કરી દે. આવા સંતો. સમજણ પડે છે ને મારી વાતોમાં? નહીતર વાળી લઉં તરત. હવે વાંધો નહીં. એક કાંઠો પૂરો કરે ત્યાં પાપીમાંથી પીર બનાવે. આવા સંતોના પોતાના ઈષ્ટની પાસે પ્રકાશી દેવું એટલે બધું સરળ છે. ત્યારે આ અજામિલ એ બ્રાહ્મણ યોગે કરી અને ચાંડાલ યોની પ્રાપ્ત થઈ છે. જન્મ નથી મળ્યો પણ હવે ગયો છે ત્યાં જ, એટલે એ જ યોનીનો ગણાય. કર્મેણ કે ક્રમેણ દ્વિજ ઉચ્યતે. જો ક્રમથી કે કર્મથી દ્વિજ બની શકાતું હોય તો એ દ્વિજત્વને છોડવાથી જે યોનીને પ્રાપ્ત કરી છે એ યોનીનો જ એ માણસ બનીને રહે છે. એટલે પણ જીવન આમનામ ચાલ્યું. એક વખત સાધુ પુરુષનો સંગ થયો અને માંડીને વાત કરી કે હું આવો બ્રાહ્મણ હતો, આવો સંગ થયો અને એનાથી અત્યારે મારી સ્થિતિ આ છે. મને એમાં કંઈ વાંધો નથી, મેં મારું કર્મ છોડ્યું છે. બધાયને દુઃખ પોતાનું કર્મ છોડવાથી જ આવે છે, આટલું યાદ રાખવાનું. પોતાનો ધર્મ જે છોડે, પોતાનું કર્મ જે છોડે. અને ધર્મની વ્યાખ્યા શું કરવી? ધર્મની વ્યાખ્યા શું થાય ખબર છે? ધારણા ધર્મ, ધાર્યતે તિ ધર્મ. ધારણ કરે અને ધર્મ કહેવાય. શાસ્ત્રોમાં એની અનેકવિધ બીજી વ્યાખ્યાઓ પણ છે. પણ તમારા કર્મ પ્રત્યેની તમારી પૂર્ણ નિષ્ઠા એટલે ધર્મ. મને આ ગાદી મળી છે તો હું મારી નિષ્ઠાથી, પૂર્ણ નિષ્ઠાથી. બાકી મને એમ થાય કે હવે ધૂમ માર્ગની ગતિની કથા અહીંયા શું કરવાની? સૂર્ય માર્ગની અંદર સૂર્ય માર્ગના એ રથના જે ચક્રડા છે ને, 21 પ્રકારના નાગ, એ નાગ યોનિઓ, એમાંથી 12 એ નાગ, એ 12 આંકા બની અને સૂર્યના રથને વીંટળાયેલા છે. એક અપ્સરા, એક ગંધર્વ, એક અસુર, એક દેવ, એક ઋષિ, એક સર્પ, એક જ્ઞાની વિદ્વાન સંત. સૂર્યનો એક માર્ગ છે ને 24,000 વર્ષે પૂરો થાય. આમ તો રોજ ઉગે ને રોજ આત્મે, એટલે રોજ એક ચક્ર તો પૂરું કરે છે. પણ એ પૃથ્વી 3 લાખ કિલોમીટરની સ્પીડે તો આ પૃથ્વી ફરી રહી છે.
કેવા બેઠા છીએ મજાના આપણે, અને કેવી કથાનો આનંદ લઈએ છીએ. 3 લાખ કિલોમીટર પ્રતિ 24 એટલે 24 કલાક આવર્સ. પણ કેટલી નિરાત. પાણીનો પાલો આમ પકડી રાખ્યો તો હલે ખરો, આપણો હાથ હલતો હોય. અને એ ધ્રુજારી છે ને એ 3 લાખ કિલોમીટર સ્પીડની છે. પાણીનો ગ્લાસ આમ પકડી રાખ્યો હોય ને, એને સ્થિર થઈને જુઓ ને એટલે સહેજ એકદમ મંદ ગતિથી, જેની જેટલી મજબૂતાઈ એટલું ઓછું હલે. પણ એ જે ધ્રુજારી છે ને એ 3 લાખ કિલોમીટર સ્પીડની છે. એવો આ જામિલ સંતનો સમાગમ થયો છે. અને સંત ભગવાને આશીર્વાદ આપ્યા છે કે જા, તારા ઘરે દીકરો થશે, એ દીકરાનું નામ નારાયણ એવું પાડજે. એ નારાયણનું નામ કોઈ દિવસ મૂકતો નહીં, તારા દીકરાને કોઈ દિવસ છોડતો નહીં. તારો દીકરો તને આ જન્મમાંથી કરેલા આવા તારા દુષ્કર્મમાંથી એ તને છોડાવશે, અને અંતે તને લેવા માટે ભગવાનના પાર્ષદો આવશે. અંત સમય આવ્યો જામિલનો. પ્રવૃત્તિર નિવૃત્ત નિવૃત્તિ માર્ગ કથિત આદૌ ભગવતા. યોગ પ્રમાણે અંતતઃ ફિલ્મ દેખાઈ, ચિત્ર જગત ખડું થયું છે, સૂક્ષ્મ જગત ખડું થયું છે. અંતે યામતી સા ગતિ એ ન્યાય. અંતમાં જે યાદ રહી જાય એવી ગતિ મળે. ચલચિત્ર પૂર્ણ થયું અને ભયંકર યમના દૂતો સામે નજરે ચડ્યા છે. ઓહો, આ મને મારી નાખશે. અને એના ભયથી આ જામિલથી એક જપ શ્વાસમાં જડાયો. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. तेरी महिमा सबसे न्यारी न्यारी. तेरी महिमा हरि हरि हरि. तेरी महिमा सबसे न्यारी न्यारी. हरि हरि. श्रीमन्नारायण नारायण. તાળી પાડો, જોરથી પાડો, હાથ ઊંચા કરો. આ જો અંત સમયે યાદ આવશે તો ઠાકોર મોકલશે 2 જણાને. જાઓ, જય વિજય લેતા વો ભોજાવદરમાંથી આમને કૃષ્ણ કનૈયા. श्रीमन्नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. ॐ नमो नारायण. ॐ नमो नारायण. हरि ॐ नमो नारायण. श्रीमन्नारायण नारायण हरि हरि. नारायण नारायण हरि
ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગાઓ રાધે 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 बरसाना में कुंज गलन में कुंज गलन में कुंज गलन में बंसी भट पे यमुना तट पे बंसी भट पे यमुना तट पे नंदगांव में भोजाबदर में राधे 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 પોતાના બંને હાથ ઊંચા કરી ઠાકોરજીનો જય જયકાર કરીશું. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, भागवत भगवान की जय, बाल मुकुंद लाल की जय, डाकोर ना ठाकोर नी जय, द्वारिकाधीश की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर यमुने महारानी की जय, घनश्याम महाराज की जय, स्वामी नारायण भगवान की जय, रामचंद्र भगवान की जय, जग्या भौम की जय, नवनाथ 84 सिद्धों की जय, गौ गंगा गायत्री भारत माता की जय, सब संतन भक्तन विप्रन की जय, अपने अपने मात पिता गुरु महाराज की जय. नमः पार्वती पते हर हर महादेव.